નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું કનુભાઈ ગુરુજી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 12.1 નો દાખલા નંબર 4 શીખીશું. સૌપ્રથમ એની રકમ વાંચીએ. 7 સેમી બાજુના માપવાળા સમઘનની ઉપર એક અર્ધગોલક મૂકેલો છે, તો અર્ધગોલકનો મહત્તમ વ્યાસ શું હોઈ શકે? આ રીતે બનેલા પદાર્થનો કુલ પૃષ્ઠફળ શોધો. આ એક સમઘન છે, સમઘનની ઉપર એક અર્ધગોલક મૂકેલો છે અને આવો જે આ પદાર્થ બને છે એનું કુલ પૃષ્ઠફળ આપણે શોધવાનું છે. પ્રશ્ન પૂછ્યો છે કે મહત્તમ વ્યાસ શું હશે? તો એ સમઘનની જે લંબાઈ છે, સમઘનની બાજુની લંબાઈ આપણને આપેલી છે જે 7 સેમી છે, તો એ અર્ધગોલકનો મહત્તમ વ્યાસ પણ કેટલો થશે? 7 સેમી થશે. બરાબર, પહેલી વિગતો લખી દઈએ અને પછી આગળ વધીએ. સમઘનની બાજુ a બરાબર 7 સેમી. સમઘનની બાજુ જે છે આપણને અહીંયા 7 સેમી આપેલી છે, તો અર્ધગોલકનો મહત્તમ વ્યાસ 7 સેમી થાય. તેથી અર્ધગોલકનો મહત્તમ વ્યાસ બરાબર 7 સેમી. તો અર્ધગોલકની ત્રિજ્યા મેળવી દઈએ આના ઉપરથી. અર્ધગોલકની ત્રિજ્યા r છે એ 7 ના અડધા થાય, એટલે કે 7 દ્વિતીયાંશ. તો r બરાબર વ્યાસ ભાગ્યા 2. વ્યાસ આપણી પાસે 7 છે, 7 ને 2 વડે ભાગી દો, 7 દ્વિતીયાંશ સેમી. બરાબર છે. હવે પદાર્થનો કુલ પૃષ્ઠફળ. પદાર્થનો કુલ પૃષ્ઠફળ બરાબર, હવે સમઘનના કુલ પૃષ્ઠફળનું સૂત્ર છે 6a વર્ગ, કારણ કે આપણે બાજુ તરીકે a લીધા છે, તો અહીંયા 6a વર્ગ લખીએ, વત્તા ઉપર અર્ધગોલક મૂકે છે, અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો અર્ધગોલકની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર છે 2πr. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક વસ્તુ ખાસ ખબર રાખવાની છે કે જ્યારે આ સમઘન ઉપર આપણે અર્ધગોલક મૂકીએ છીએ તો સમઘનનો જે આટલો વર્તુળાકાર ભાગ છે ને ઢંકાઈ જાય છે, જે ગણતરીમાં લેવાશે નહીં, કારણ કે સમઘન અને અર્ધગોલક એની વક્ર સપાટી જ ગણતરીમાં આવશે. બરાબર, અહીંયા આટલો જે ભાગ છે ઢંકાઈ જાય છે, આપણે ગણતરીમાં નહીં આવે, તો એટલા ભાગને આપણે શું કરવો પડશે? એથી બાદ કરવો પડશે. તો જેટલો ભાગ અહીંયા અર્ધગોલક દ્વારા ઢંકાઈ જાય છે એને બાદ કરી દઈએ. જે વર્તુળ છે તો એ વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર પાઈ r વર્ગ છે, એને આપણે બાદ કરી દઈએ. તો 6a વર્ગ વત્તા 2 માંથી 1 જાય તો 1 પાઈ r વર્ગ. બરાબર છે. અને હવે કિંમતો મૂકી દઈએ એટલે આપણને જવાબ મળે જશે. તો 6 ગુણ્યા એ આપણી પાસે 7 છે, 2 વાર લખી દઈએ, 7 ગુણ્યા 7 વત્તા અહીંયા પાઈ ની કિંમત 22 સપ્તમાંશ છે, એ લખી દઈએ. r આપણે પાસે 7 દ્વિતીયાંશ છે પણ r વર્ગ છે એટલે 2 વાર લખી દઈએ, 7 દ્વિતીયાંશ ગુણ્યા 7 દ્વિતીયાંશ. બરાબર છે. અહીંયા 7 7 ઉડી જશે, 11 દુ 22 એટલે 2 ઉડી જશે. આનો ગુણાકાર 294 છે, 6 7 42, 42 7 294. અહીંયા અંશમાં 11 7 77 છેદની અંદર 2 2 9 4 વત્તા 77 ને 2 વડે ભાગો એટલે 38.5 આવે. 2 તારી 6 6 ને 7 2 8 16 16 ને 17 2 5 10. હવે અહીંયા સરવાળો કરી દઈએ, પોઈન્ટ પછી અહીંયા કઈ નથી તો અહીંયા પોઈન્ટ પર સીધા જ લખી દઈએ. 4 ને 8 12 12 નો બગડો વધી 1 ને 9 10 10 ને 3 13 તેનો તગડો વધી 1 ને 2 3 332.5
સેમી વર્ગ બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આ દાખલો સરળતાથી ગણી શકાય. ખાસ ખ્યાલ રાખવાનો છે આ ઢંકાયેલો ભાગ છે એ બાદ કરવાનો છે. અને પછીનો જે દાખલો છે દાખલા નંબર 5 સેમ આની આ જ રીતે ગણવાનો છે. આ જ સૂત્રનો આ રીતે એ પણ ભાગ જે છે આ વચ્ચેનો વર્તુળાકાર ભાગ છે ને ઢંકાઈ જાય છે, જેને આપણે બાદ કરીને દાખલો ગણવાનો છે. તો આના પછીના વિડિયો અમે શીખીશું. વિદ્યાર્થી મિત્રો હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા સરસ્વતી.